રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર આવેલો રાજાશાહીના સમયનો આશરે 100 વર્ષ કરતાં પણ વધારે જૂનો પુલ ભારે વાહનની અવરજવર માટે બંધ કરાયો છે। ઉપલેટા શહેરની નાના ચોક આગળ મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના હેરિટેજ જેવો અંદાજિત 100 વર્ષ કરતાં પણ વધારે જૂના રાજાશાહી વખતના આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે। આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીં હેવી વાહનો માટે પુલ બંધ કરવામાં આવ્યું છે। હેવી વ્હીકલ માટે આ બ્રિજ જોખમી છે, જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે। આ બ્રિજ પર ખાલી પુલ પરથી માત્ર નાના વાહન, મિની બસ, ગાડી વગેરે જેવા હળવા વાહનો અવરજવર કરી શકશે। ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે। આથી મિની બસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે। તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે।